નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. મિત્રો, આપણે જે જીવન જીવી રહ્યા છે, સવારથી સાંજ સુધીની આપણી જે દિનચર્યા છે, સાથે સાથે આપણે જે પણ ખોરાક ખાઈ રહ્યા છે, તે ખોરાક આપણા શરીરને કેટલું નુકસાન પહોંચાડી રહ્યો છે. આપણે જે બહારનો ખોરાક ખાઈ રહીએ છીએ, પેકેટ ફૂડ ખાઈએ છીએ, અને આપણો જે ચટાકો છે એ આપણને રોગ તરફ કેટલો ધકેલતો હોય છે. આજે નિર્માણ પર્સ કાર્યક્રમ લઈને આવ્યું છે કેન્સર જાગૃતિનો પ્રોગ્રામ. આપણું જે જીવન ધોરણ છે તેના કારણે આપણે ઘણા બધા રોગોના સંપર્કમાં આવીએ છીએ. તેમાંથી સૌથી ગંભીર બીમારી છે કેન્સર. તો કેન્સર કેવી રીતે થાય છે, તેને કયા કયા પ્રકારે નિવારી શકાય છે, અને કેન્સર થતાં પહેલાં તમને તમારું શરીર કેટલી સૂચનો આપે છે, કેટલું એલર્ટ કરે છે, અને તમે કેટલા બેબાક તમારા જીવનને બગાડી રહ્યા છો, તમારા શરીરને બગાડી રહ્યા છો, તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું અને કેન્સર જાગૃતિની વાત કરીએ. તો ચાલો મારી સાથે નિષ્ણાત ડૉક્ટરોની મુલાકાત કરીએ. નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણી સાથે જોડાયા છે સિનિયર ડૉક્ટર, અને આજે આપણે જાણીશું કે આયુર્વેદની અંદર કેન્સરનો કયા પ્રકારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વર્તમાન સમયની આપણે જે જીવનશૈલી છે તેમાં આપણે કેવી રીતે સપડાઈએ છીએ, અને આપણી લાઇફસ્ટાઇલ ડિઝીઝની અંદર કયા પ્રકારના રોગો થતા હોય છે, અને આપણે કેટલી તકેદારી રાખવાની જરૂર છે. નમસ્તે સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નિર્માણ પર્સ કાર્યક્રમમાં. સર, આપનું નામ શું છે? ડૉક્ટર એચ.એમ. દવે, એક્સ ડેપ્યુટી ડાયરેક્ટર ESA, આપણે સચિવાલય ગાંધીનગર, હેલ્થ ડિપાર્ટમેન્ટ, આયુર્વેદ અને કેન્સર અને દરેક રોગો ઉપર. સર, વર્તમાન સમયમાં કેન્સરના જે દર્દીઓ છે તેની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે, અને તેના ઉપર પણ કામ કરવામાં આવી રહ્યું છે, ઘણા રિસર્ચ પણ થાય છે. તો તમે સિનિયર ડૉક્ટર છો, તો સર, વર્તમાન સમયમાં આ જે કેન્સર છે અને તેની અંદર આયુર્વેદ કેવી રીતે મદદરૂપ થઈ શકે છે? વર્તમાન સમયમાં દિવસે દિવસે કેન્સરના કેસો વધી રહ્યા છે, એ તદ્દન સાચી વસ્તુ છે. અત્યારે મોટાભાગના જે કેન્સરના દર્દીઓ છે એમાં 70% દર્દીઓ મારી દૃષ્ટિએ વાત, પિત્ત અને કફ જે છે અમારા આયુર્વેદનો સિદ્ધાંત એનાથી, એની વિષમતાથી થાય છે. પણ બાકીના 30% એવા છે કે જે વ્યસનોથી થાય છે, અત્યારની લાઈફસ્ટાઈલથી થાય છે. એમાં બહુ ચેતવા જેવું છે, એમાં ચેન્જ કરવો જોઈએ. લાઈફસ્ટાઈલમાં આપણે જે રાતે મોડા સૂવું, વહેલા ન ઉઠવું, એ બધા વસ્તુઓ દૂર કરીને, ખાસ કરીને બહારના જંક ફૂડ ખાવા ન ખાવા, કે શું ખાવું શું ન ખાવું એના પર ભાર મૂકવાથી ખૂબ સારો ફાયદો થાય છે. સર, આયુર્વેદની અંદર કેન્સરનો ઉલ્લેખ કયા પ્રકારે કરવામાં આવ્યો છે? આયુર્વેદમાં બે શબ્દો છે એના માટે, એક અર્બુદ અને બીજું વિદ્રતિ. આ બંને શબ્દોના લક્ષણો હાલના કેન્સરના જે લક્ષણો થાય છે એને મળતા આવે છે. એ બંનેમાં બહુ સારું કામ એ લક્ષણો દ્વારા જો કમ્પેર કરવામાં આવે તો અત્યારના કેન્સરના દર્દીઓને ખૂબ સારી રાહત થાય એવી છે. તો આયુર્વેદમાં કેન્સર નિવારણ માટેના કયા કયા પગલાં છે, કઈ કઈ પદ્ધતિ છે કે જે ખૂબ અસરકારક છે? હા, આયુર્વેદમાં જે કેન્સર જો નિવારણ કરવું હોય તો એમાં દવા સાથે પંચકર્મનો બહુ મોટો ઉલ્લેખ છે. દવા અને પંચકર્મ, પંચકર્મ એટલે 5 જાતના કર્મ છે. એમાં અમારામાં આયુર્વેદમાં પંચકર્મ એટલે વમન, વિરેચન, અનુવાસન બસ્તી, નિરુબસ્તી અને રક્તમોક્ષનો સમાવેશ થાય છે. એ પદ્ધતિ દ્વારા કામ કરવામાં આવે તો કેન્સરના દર્દીઓને એનો જે રિઝલ્ટ લેવામાં ખૂબ ઝડપી અને પરિણામદાયી રિઝલ્ટ મળે છે. સર, આપણે વર્તમાન સમયમાં જે છે લોકોને જલ્દી પોતાના રોગને મટાડવો હોય છે, જેટલો જલ્દી રોગ થતો હોય છે એટલું જલ્દી જ તેમાંથી નીકળવું હોય છે, અને ક્યાંક ને ક્યાંક એવી માનસિક પરિસ્થિતિમાં પણ પેશન્ટ જે છે, પીડિત છે, એ સપડાઈ જતા હોય છે. તો સર, એવી પરિસ્થિતિ આવે ત્યારે એક પેશન્ટે કેટલી ધીરજ રાખવાની જરૂર છે જ્યારે તે આયુર્વેદ તરફ વળે ત્યારે? આયુર્વેદ તરફ વળે અથવા એલોપેથી સાઈડ જાય, પણ બંનેમાં કેન્સર જેવા રોગોમાં તો ધીરજ રાખવી જ પડે. અને એક દિવસમાં આ રોગ એક દિવસમાં થતો નથી. પોતાની ખાવા પીવાની આદતો, આહાર વિહારની આદતો, પથ્ય પાલનની આદતો, એ બધાનો સુધારો કરીને જો ટ્રીટમેન્ટ કરવામાં આવે તો ધીરજ રાખીને કામ કરવાથી જરૂર સફળતા મળે છે. સર, વર્તમાન સમયની ખૂબ મોટી સમસ્યા કે આપણું જે યુવા વર્ગ છે એ વ્યસન તરફ વળ્યું છે. તો વ્યસન આપણા જે શરીર છે તેનું કેટલું કોરી ખાતું હોય છે, અને તમે યુવા વર્ગને શું મેસેજ આપશો? હા, યુવા જગતને હું ખાસ કહેવા માગું છું કે કોઈ પણ જાતના વ્યસન ખોટા છે. એમાં તમાકુ હોય, બીડી હોય, સિગરેટ હોય, ગાંજો હોય, ચરસ હોય કે બીજા કોઈ દવાઓ લેતા હોય. કારણ કે શું છે, અમારા આયુર્વેદમાં લખ્યું છે કે દરેક વ્યસનમાં
તમોગુણ રહેલો હોય છે. આપણું શરીર સત્વ રજ અને તમગુણ ઉપર રહેલું છે. અને દરેક જે વ્યસન વસ્તુ છે એમાં તમોગુણ છે. તમોગુણના કારણે મગજ ઉશ્કેરેલું રહે છે. અને જ્યારે બુદ્ધિમ લુંપતિ એ દ્રવ્ય મદકારી તદ ઉચ્ચતે, આયુર્વેદ એવું કહે છે કે જે દ્રવ્ય લેવાથી બુદ્ધિનો નાશ થાય છે અને મદ જે માણસ ઘેરમાં આવી જાય છે અને એ ગમે તે વસ્તુ બોલીને ગમે તે કરી શકે છે ગમે તે સમયે. તો એ બાબતમાં તમોગુણના કારણે વધતો હોવાથી દરેક માણસે વ્યસનોથી દૂર રહેવું જરૂરી છે. જેટલા વ્યસનોથી દૂર રહેશો એટલો ફાયદો છે. આયુર્વેદમાં વર્ષો પહેલાં કહેલું છે કે વ્યસન ન કરવા. આપની સાથે બીજા ડૉક્ટર સાહેબ પણ જોડાયા છે. આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. સર, આપનું નામ શું છે? નમસ્કાર, હું ડૉક્ટર નિકેત રાજપૂત. વર્તમાન સમયની આપણે વાત કરી રહ્યા છીએ કે કેન્સર ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. તો એક સામાન્ય વ્યક્તિને કેવી રીતે ખબર પડે કે તેના બોડીમાં જે ફેરફાર થઈ રહ્યો છે એ કઈ રીતે થઈ રહ્યો છે, એની સતર્કતા કેટલી તેનામાં હોવી જરૂરી છે અને લેવી જરૂરી છે? યસ, તમે બહુ સાચી વાત કીધી. અત્યારના ટાઈમમાં કેન્સર બહુ વ્યાપક પ્રમાણમાં ફેલાઈ રહ્યું છે. એની પાછળ સૌથી મેઇન રીઝન છે કે બોડીનું ઇમ્યુનિટી દિવસે ને દિવસે ડાઉન થતી જાય છે. લોકોના વ્યસનો વધી રહ્યા છે અને જે આપણે જે બધો ખોરાક કેમિકલવાળો થાય છે એ બધા એની પાછળ રીઝન છે. હવે જેમ તમે લક્ષણોની વાત કરી તો બોડીમાં દરેક જાતના અલગ અલગ કેન્સર હોય છે. તો અલગ અલગ કેન્સરોના અલગ અલગ લક્ષણો હોય છે. જેમ કે મોઢાનું કેન્સર છે, પછી તમારે પેટનું કેન્સર છે, સર્વાઇકલ કેન્સર છે. એટલે બધી જાતના કેન્સરના અલગ અલગ લક્ષણો છે. જેમ આપણે જોઈએ કે મોઢાનું કેન્સર હોય તો જનરલી તમાકુનો કે કોઈ વ્યસન કરવાવાળા માણસને મોઢાનું કેન્સર થતું હોય તો એના લક્ષણો ચાંદા પડતા હોય. ચાંદા ઘણા બધા લોકોને પડતા હોય, પણ એ ચાંદા સારા નથી થતા, એ ગાંઠ પડતી જાય. અને મેઇન કેન્સરની ગાંઠ અને સાદી ગાંઠમાં ફેર એટલું હોય કે કેન્સરની ગાંઠમાં દુખાવો નથી થતો. સાદો અલ્સરની ગાંઠ હોય એમાં દુખાવો થાય છે. અને એ ગાંઠ જો ક્યોર નહીં થતી તો તમારે તરત ડૉક્ટરને બતાવવું જોઈએ. એવી જ રીતે અલગ અલગ જેમ સર્વાઇકલ કેન્સર, આજની તારીખમાં લેડીઝમાં સર્વાઇકલ કેન્સર બી બહુ ફેલાઈ રહ્યું છે. જો કે એની વેક્સિન્સ બી આવી ગઈ છે, બધાને લેવી જોઈએ. પણ સર્વાઇકલ કેન્સર જો થવાના હોય તો વાઇટ ડિસ્ચાર્જ થવું લેડીઝને, માસિક ધર્મ ટાઈમ ઉપર ના આવવું અને પીરિયડ્સમાં પેન વધારે થવું અને પીરિયડ રિલેટેડ બહુ બધી તકલીફો જ્યારે વારે ને વારે ઘરે રિપીટ થતી હોય તો એમને ડૉક્ટર જોડે કન્સલ્ટ કરીને એ ટેસ્ટ કરાવવું જોઈએ, કારણ કે એ બધા કેન્સરોના લક્ષણ છે. ઘણા લોકોની એવી માન્યતા હોય છે કે જો ડૉક્ટર પાસે જઈશું તો કોઈકને કોઈક રોગ આવશે અને એ ડર પણ હોય છે. એ ડરના કારણે તેઓ ક્યારેક બધું સ્કીપ કરી દેતા હોય છે અને મોટી સમસ્યામાં આવી જતા હોય છે. યસ, આ સૌથી મેઇન રીઝન છે કેન્સર વધવાનું. જનરલી લોકો એવું વિચારે છે કે ડૉક્ટર જોડે જઈશું, ટેસ્ટમાં જો બીમારી આવી ગઈ તો અમે એ ગભરાઈ જાય છે. પણ જો તમે ડૉક્ટર જોડે નહીં જાઓ તો એ બીમારી મટવાની નથી, એ દિવસે ને દિવસે વધવાની જ છે. તમે ટાઈમ ઉપર તમને જો ડાઉટ થાય છે કે મને કેન્સર થાય છે કે કોઈ બી બીમારી થાય છે, તમે સમય ઉપર ડૉક્ટર જોડે જશો, ચેકઅપ કરાવશો અને ટાઈમ ઉપર જો કેન્સર બી હોય ફર્સ્ટ સ્ટેજે ખબર પડે તો એની વહેલી તકે સારવાર થઈ શકે. અને જો તમે એનાથી બીક લાગીને ઘરે બેસી રહો અને કન્સલ્ટ કરાવવા જ નહીં જશો તો પછી એ વધીને થર્ડ સ્ટેજે પહોંચશે, પછી ક્યોર કરવું મુશ્કેલ બની જાય. સર, જ્યારે પેશન્ટ પોતાના શરીરમાં કોઈ એવી બીમારી આવી હોય તેને ખ્યાલ આવે તો તેમની માનસિક સ્થિતિની વાત કરીએ તો પહેલાંના લોકોનું મનોબળ તો મજબૂત હતું અને અત્યારે એટલી બધી માહિતી મળી રહે છે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા, તો એ ઓવરલોડ થવાને કારણે પણ ક્યાંક માનસિક સમસ્યા પણ સર્જાતી હોય છે. તેવા જ્યારે પેશન્ટો આવે છે તો તમે કેવી રીતે પેશન્ટ સાથે ડીલ કરો છો? જ્યારે પેશન્ટને ખબર પડે કે એને કેન્સર છે તો એ પ્રોબ્લેમ એ પેશન્ટને પોતે અને એના ઘરવાળાને બધાની માનસિક સ્થિતિ ડગમગાઈ જાય છે અને બધા ટેન્શનમાં આવી જાય છે. અમે આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરીએ છીએ. પેશન્ટને સૌથી પહેલાં તો એ જ સમજાવવામાં આવે કે તમે મનથી સ્વસ્થ થાઓ. માણસ જો મનથી સ્વસ્થ નહીં થાય તો પછી શરીરથી સ્વસ્થ નહીં થવાનું. સૌથી પહેલી ટ્રીટમેન્ટ તમારા મનને સ્વસ્થ રાખવું પડશે, સ્ટ્રેસને દૂર કરવું પડશે, તકલીફ છે તો એને એક્સેપ્ટ કરવું પડશે અને એની ટ્રીટમેન્ટ કરવી પડશે. તો એક્સેપ્ટ કરવું પડશે અને તેની ટ્રીટમેન્ટ કરવી પડશે. અને તમારી જોડે અત્યારના સમયની અંદર કયા પ્રકારના કેન્સરવાળા પેશન્ટો સૌથી વધારે આવે છે?
અત્યારે સૌથી વધારે ફિમેલમાં જોવા જઈએ તો સર્વાઇકલ કેન્સર એન્ડ બ્રેસ્ટ કેન્સર્સ વધારે છે, અને જેન્ટ્સમાં જોવા જઈએ તો સૌથી વધારે મોઢાના કેન્સર છે. મોઢાના કેન્સરને સૌથી મોટો રીઝન વ્યસન જ છે. આજે વર્લ્ડ કેન્સર ડેના નિમિત્તે અમે એ જ લોકોને મેસેજ આપવા માંગીએ છીએ કે વ્યસનથી દૂર રહો. વ્યસનથી દૂર રહો, ડૉક્ટર સાહેબે આપણને મેસેજ આપ્યો. સાથે સાથે આ સમસ્યા જે છે યુવા વર્ગને તમે શું મેસેજ આપ, તમે યંગ છો, તમારી લાઈફસ્ટાઈલ શું છે અને તમે તમારી લાઈફસ્ટાઈલ દ્વારા યુવા વર્ગને શું કહેવા માગશો? યુવા વર્ગને અમે બસ એ જ મેસેજ આપવા માંગીશું કે વ્યસન તરફ ના વળો. ઘડીક ક્ષણ મજા માટે જિંદગી ના બગાડશો. તમારે એકની પાછળ તમારી જિંદગી બગડશે, તમારા ઘરવાળા બધાની જિંદગી બગડશે. એ પાછળ જઈને પછી તમારા પાસે રિગ્રેટ કરવા સિવાય કશું જ રહેશે નહીં. એટલે વ્યસન છોડો, હેલ્ધી રહો. છેલ્લો એક સવાલ કે સર, આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ તો અત્યારે તો બહુ જ બધું ટેસ્ટમાં, આપણે તો ગુજરાતીઓ અને તેમાં તો ફૂડી, આપણે તો બધું જ આરોગવાની આપણને આદત હોય. તો સર, અત્યારનો જે ખોરાક આપણે લઈએ છીએ તેમાં કેટલું પરિવર્તન આપણે ખુદ જાગૃત રહીને લાવવાની જરૂર છે? ખોરાકમાં હવે આજે ગુજરાતમાં સૌથી વધારે બહાર ખાવાની અને બહુ વેરાયટીઝ ખાવાની બધાને બહુ એ હોય છે, બટ એને થોડુંક કંટ્રોલ કરવું પડશે. એ તમે થોડુંક બહાર ખાઓ તો એક ટાઈમ ઇન્ટરવલ રાખીને ખાઓ, અને શું ક્વોલિટીનું, કયા ક્વોલિટીનું ખાઈ રહ્યા છો, ઘરે ખાઓ કે બહાર ખાઓ એ જોવું પડશે. કારણ કે મોટાભાગે બહાર લોકો જે બિઝનેસ કરી રહ્યા છે, ફૂડનો બિઝનેસ, એમાં મોટા પ્રોફિટ કમાવા માટે મોટી ભેળસેળ બી થાય છે. એ તમારે ધ્યાન રાખવું પડશે કે તમે જે ખાઈ રહ્યા છો હેલ્ધી ખાઈ રહ્યા છો, એ તમને તમારા શરીરને નુકસાન ના કરે. અંતે શું મેસેજ આપવા માગશો? અંતે મેસેજ એ જ આપવા માગીશું કે વર્લ્ડ કેન્સર ડેના દિવસે બધાને એક મારા તરફથી મેસેજ કે વ્યસનથી દૂર રહો, કેન્સરથી દૂર રહો. અને બીજી, કેન્સર જો તમને લાગે છે કે તમને તમારા બોડીમાં કેન્સર ઉત્પન્ન થઈ રહ્યું છે તો તરત ને તરત ડૉક્ટરને કન્સલ્ટ કરો અને વહેલી તકે ટ્રીટમેન્ટ કરો. આપણી સાથે ડૉક્ટર સાહેબ જોડાયા છે અને કેન્સર નિવારણ, અને કેન્સર જ્યારે થાય છે ત્યારે પરિસ્થિતિ કેવી સર્જાતી હોય છે અને તેનું નિવારણ કેવી રીતે થાય છે તેના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે. આપનો ખૂબ ખૂબ આભાર સર, આજે માર્ગદર્શન આપવા માટે, મુલાકાત કરવા માટે. સર, આપનું નામ શું છે? હું ડૉક્ટર સુરેશસિંહ રાજપૂત 40 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. સર, પહેલાં તો આયુર્વેદની આપણે વાત કરીએ તો ઘણા લોકોને આયુર્વેદ વિશે માહિતી તો છે, પરંતુ તેની સાથે જોડાતા એક સવાલ ઊભો થતો હોય છે, અને તેમાં પણ કેન્સર જ્યારે હોય તો એને તો ખૂબ મોટી ગંભીર બીમારી સાથે જોડી દેવામાં આવ્યું છે, અને એવી શંકાઓ પણ થતી હોય છે કે મને મળશે કે નહીં મળે. તો જે પેશન્ટ હોય છે તેની માનસિક સ્થિતિ પર પણ અસર થતી હોય છે, પરિવારજનોની માનસિક સ્થિતિ, જે આજુબાજુના જે છે એ લોકો પર પણ અસર થતી હોય છે. તો આયુર્વેદ તરફ જ્યારે કોઈ વ્યક્તિ વળે તો આયુર્વેદ કઈ કઈ પદ્ધતિથી તેને સારામાં સારી સારવાર આપી શકે છે, અને જે સવાલ છે એ કેટલો દૂર થઈ શકે છે? મેડમ, આની અંદર એક વસ્તુ થાય કે પેશન્ટને કયા પ્રકારનું કેન્સર છે એના ઉપર આધાર રાખતું હોય છે. પેશન્ટને કયા સ્ટેજમાં કેન્સર છે, ફર્સ્ટ સ્ટેજમાં છે, સેકન્ડ સ્ટેજમાં, થર્ડ સ્ટેજમાં. જ્યાં ઓપરેશનની જરૂર છે ત્યાં તો ઓપરેટિવ કરવું ખૂબ જ જરૂરી છે. પણ શરૂઆતના તબક્કાની અંદર જો પેશન્ટ ડિટેક્ટ થાય કે ભાઈ શરૂઆત તબક્કામાં કેન્સર પેશન્ટ છે, તો એને કોઈપણ જાતના સાઈડ ઇફેક્ટ વગર આયુર્વેદમાં ટ્રીટમેન્ટ બહુ સહેલી છે, બહુ સરળ ટ્રીટમેન્ટ છે. પેશન્ટને વિશ્વાસ આવવો જોઈએ, અને આયુર્વેદ પ્રત્યે લોકોનો વિશ્વાસ ધીમે ધીમે વધતો જાય. કોરોના પછી તમે જોયું હશે કે લોકો જે છે, જે હર્બલ પદ્ધતિ, જે આથી આપણી અર્વાચીન પદ્ધતિ છે, એમાં લોકોને વિશ્વાસ વધતું જાય છે. અને આયુર્વેદની અંદર ટ્રીટમેન્ટ ખૂબ સારામાં સારી ટ્રીટમેન્ટ છે, કેમ કે આયુર્વેદ જે છે એના જે મૂળ કારણ છે, મૂળ કારણને શોધે છે. ટ્રીટમેન્ટ તો કરે છે, પણ બીજા જે સાઈડ ઇફેક્ટ થાય છે એ થતું અટકાવે છે. જેમ કે તમે પેશન્ટ કિમોથેરાપી લઈ રહ્યો છે તો એમાં સારા સેલ પણ ડેડ થાય છે, જે કેન્સર સેલ છે એ તો ડેડ થાય છે, પણ સારા સેલ પણ ડેડ થાય છે. તો આજની તારીખમાં જે એટલી એલોપેથીની દવાઓની સાથે તમે હળદરનું જે કર્ક્યુમિન તત્વ છે અને લીંડી પીપર છે એનું એક્સ્ટ્રેક્ટ આપવામાં આવે છે કે જેથી પેશન્ટને સારા સેલ ડેડ ના થાય. બરાબર? તો લોકોને હવે તો વિશ્વાસ આવતું જાય છે ને કે ભાઈ સારા સેલ જે ડેડ થાય છે તો એને અટકાવવું હોય તો જોડે આયુર્વેદની દવા લેવી પડશે. હવે આયુર્વેદની દવા લેવી પડશે તો એની જોડે જે પ્રોપર ટ્રીટમેન્ટ જો લેશે એ પેશન્ટ તો સારામાં સારું રિઝલ્ટ મળશે. ટ્રીટમેન્ટમાં કઈ કઈ પદ્ધતિઓ છે? ટ્રીટમેન્ટના મેઇન છે જે છે નિદાન પરિવર્તન, કે જે કારણથી પેશન્ટને કેન્સર થયું છે એનું નિદાન પરિવર્તન કરવું. નિદાન પરિવર્તન કર્યા પછી તમારા આયુર્વેદ છે વાત પિત્ત કફ ઉપર ચાલે છે, અને આયુર્વેદમાં એમ કહેવામાં આવે છે કે રસ, રક્ત, માંસ, મેદ, માંસ અને મેદ
માંસ અને મેદ બે બગડે તો પેશન્ટને કેન્સરની ગાંઠો થાય, બરાબર. તો તમારે જે સિસ્ટમ છે, જેટલા સ્ત્રોત છે, રસવય સ્ત્રોત, માંસ સ્ત્રોત, એ બધાની શુદ્ધિકરણ કરવું પડે, બરાબર ને. પેશન્ટનું નિદાન પ્રયોજન પછી તમે પેશન્ટને વમન વિરેચન જે ટ્રીટમેન્ટ આપવાનું થાય એ કરવાનું થાય અને એની પ્રોપર ટ્રીટમેન્ટ થાય. પ્રોપર ટ્રીટમેન્ટ ઘણી બધી ટ્રીટમેન્ટ છે કે ધારો કે પેશન્ટને શરૂઆતમાં ટ્રીટમેન્ટ આપવું હોય તો એની અંદર અમે શું કરીએ છીએ કે તાજા ગૌમૂત્રની અંદર હળદરનો ઉકાળો બનાવીને આપીએ છીએ. પેશન્ટને ક્લોરોફિલવાળી જેટલી વનસ્પતિઓ છે, જેમ કે પીપળાના પાન છે, પેલા વડના પાન છે, પછી પાલકની ભાજી છે, બરાબર. અને એવી જે વનસ્પતિઓ છે જેમ કે ફુદીનો છે, એના બધાનું એક્સેટ અમે પીવડાવતા હોઈએ છીએ, રસ કાઢીને પીવડાવતા હોય છે, જેથી પેશન્ટને જે ક્લોરોફિલ જે છે એ કેન્સરના સેલનું તરત નાશ કરે છે. પ્લસ જે મેડિસિન અમે જે અમારી સુવર્ણ ભસ્મની ઔષધિઓ છે, અભરક ભસ્મ છે, તામ્ર ભસ્મ છે, એવી ઘણી વનસ્પતિઓ જેમ કે ભીલામો છે, રગત રોયડો છે, વરુણ છે, એ બધી વનસ્પતિઓનો ઇસ્તેમાલ પેશન્ટની જેવી કન્ડિશન એ ઉપર થાય છે. પ્લસ બીજી વસ્તુ કે નિદાન પ્રયોજનની સાથે સાથે પેશન્ટને જે ભાગમાં કેન્સર હોય એ ભાગમાં કઈ બીજી મેડિસિન આપવી, પેશન્ટનું પાચન સુધારવું, કેમ કે પેશન્ટની અગ્નિ જો મજબૂત હશે તો જ પેશન્ટને ટ્રીટમેન્ટમાં સહાયતા મળશે. અગ્નિ તમારે મજબૂત ના હોય તો અમે તમને ગમે તે ટ્રીટમેન્ટ આપીએ એ પેશાબને સંડાસમાં નીકળી જવાનું છે, બરાબર. તો અમે પેશન્ટનું અગ્નિ મજબૂત કરીએ અને આયુર્વેદમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે સર્વે રોગાના મંદી યજ્ઞો, એટલે અગ્નિ તમારી મંદ હોય તો બધા રોગો ઉત્પન્ન થાય. એટલે અગ્નિને અમે તેજ કરીને પેશન્ટને અમે શારીરિક બલ, માનસિક બલ અને સત્વ બલ વધારીએ છીએ, જેથી પેશન્ટની ટ્રીટમેન્ટ આગળ થઈ શકે છે. સર, સવાલ ફરીથી એનો હા. ધીરજ કેટલી જરૂરી છે? લોકોને સવાલ થતો હોય છે કે મને ક્યારે મળશે. હા મેડમ, ધીરજની વાત કરીએ તો ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. કેન્સર કોઈ તાવ નથી કે એમને 7 દિવસની ટ્રીટમેન્ટ આપીએ તો મટી જાય. પ્લસ કઈ જગ્યા ઉપર કેન્સર છે એના ઉપર આધાર રાખતું હોય. આજે ઇન્ડિયાની અંદર ઘણી અંદર એવી હોસ્પિટલ છે, આયુર્વેદની હોસ્પિટલો, જેમ કે અહીંયા વાગલધારમાં છે RMD કેન્સર ઇન્સ્ટિટ્યૂટ, કે જ્યાં ફોરેનથી લોકો આવીને એડમિટ છે, ટ્રીટમેન્ટ લઈ લે છે, સાજા થઈને જતા રહે છે. અને તો લોકોને વિશ્વાસ છે. સાઉથમાં પણ એવી બધી હોસ્પિટલો જે કેન્સરની ટ્રીટમેન્ટ સારવાર કરી છે. એટલે પેશન્ટને પહેલાં મેં સમજાવીએ કે ભાઈ આટલી ટ્રીટમેન્ટો તમારે લેવી પડશે અને ધીમે ધીમે એનું રિઝલ્ટ મળશે. અને પેશન્ટને જેમ જેમ રિઝલ્ટ દેખાશે એમ પેશન્ટ એને વિશ્વાસ આવશે અને એ ટ્રીટમેન્ટ લેશે. મેડમ, કે વિશ્વાસ આવશે અને ટ્રીટમેન્ટ લેશે. સર, નોર્મલ વાત કરીએ તો બીજા કયા કયા રોગો હોય છે કે જે શિયાળામાં થતા હોય છે અને એને નિવારણ માટે આયુર્વેદ ખૂબ સારું કામ કરી રહ્યું છે? મેડમ, શિયાળાની અંદર શિયાળાના રોગો, ધારો કે આજે તમે ઠંડકથી ના બચો તો તમારી ચામડી શુષ્ક થવાની છે, તમારે જે ઇચિંગ આવશે, ઇચિંગ થશે તો તમારે અલ્ટિકેરિયા થશે, અલ્ટિકેરિયા થશે તમે ખંજવાળશો તો એમાં ફંગલ ને બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગશે, તો તમારે એ પ્રમાણે. પ્લસ તમારા શરીરની અંદર જ્યારે ઠંડીના દિવસો છે તો કફની વૃદ્ધિ થાય, તો કફની વૃદ્ધિ રોકશે તો શરદી ખાંસી કફ થશે, શરદી ખાંસી થશે, શ્વાસ થશે, બ્રોન્કાઇટિસ થશે, બ્રોન્કિયલ અસ્થમા થશે, એલર્જીક અસ્થમા થશે. તો તમારે એ પ્રમાણે ખોરાક લેવું પડે. ધારો કે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ ઠંડકના દિવસો છે, બરાબર, તો તમારે એવી વનસ્પતિઓ જેમ કે આદુ છે, હળદર છે, તજ છે, લવિંગ છે, એ વગરનો ઉકાળો લેવો જોઈએ. શરીરમાં રોજ અભ્યંગ કરવું જોઈએ જેથી તમારી ચામડી શુષ્ક ના પડે, બ્લડ સર્ક્યુલેશન થતું હોય છે. તમે જોયું હશે કે ઠંડીના દિવસોમાં લોકોને હાર્ટ એટેક વધારે આવે છે, બ્રેન સ્ટ્રોક થાય છે. શું કારણ? લોહી જામ થઈ જાય છે, લોહી ફરતું ઓછું થાય એટલે તમને બધી તકલીફો ઊભી થાય. તો એવા કન્ડિશનમાં તમારે અભ્યંગ ખૂબ જરૂરી છે. એટલે શિયાળામાં અભ્યંગ ખૂબ જરૂરી છે. અભ્યંગ તમે કરો છો તો તમને એની અંદર જુદા જુદા જાતના અભ્યંગના તેલો છે અને તમને તમારી જેવી પ્રકૃતિ છે એ પ્રમાણે એનું ડૉક્ટર જોડે નિદાન કરો ને એ પ્રમાણે તમે પ્રિસ્ક્રિપ્શન લખાવો અને કરો તો તમને ખૂબ સારો ફાયદો થાય. અંદર ઘણા લોકો ઘરે પણ વિવિધ પ્રકારનું તેલ ને બધું બનાવતા હોય છે. તો ડૉક્ટરની સલાહની તમે વાત કરી, તો એવા લોકો જે છે કે ઘરે એવું બનાવતા હોય છે તેમને શું કહેવા માગશો? મેડમ, આની અંદર જો તમે પ્રકૃતિ નક્કી કરીને પેશન્ટને તમે આડેધડ ટ્રીટમેન્ટ કરશો તો કદાચ થોડો ઘણો ફાયદો થાય, પણ ફાયદા કરતાં નુકસાન વધારે થાય. એટલે હું તો એક જ સલાહ આપીશ કે તમે ડૉક્ટર જોડે એક વાર ફી આપીને એમને પ્રકૃતિ નક્કી કરો કે મને કઈ વસ્તુ માફક આવશે. હવે ધારો કે કોઈ પેશન્ટ કેન્સર જ વાળું હોય, હું એને ભીલામો આપું, બરાબર, તો ભીલામો ગરમ છે, એને સામાન્ય માત્રા પણ ગરમ પડે, પેશન્ટનું પિત્ત વધી જાય તો ઉલટાની બીમારી વધી જાય.
બરાબર. તો તમારે જાતે ડૉક્ટરી કરવી નહીં. ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ દવા, આયુર્વેદની દવા હોય કે ગમે તે દવા હોય, તમારે વાપરવી નહીં. ડૉક્ટરની સલાહ લો, પ્રકૃતિ નક્કી કરો. અને હું તો કહું છું, ડૉક્ટર જોડે તમે ડિટેક્સ કરાવો. આજે તમે 6 મહિને ગાડીની સર્વિસ કરાવો છો, તો તમે તમારી શરીરની સર્વિસ કરાવો ને. તમે ડૉક્ટર જોડે જાઓ, નિદાન પરિયોજન કરશે, તમને સલાહ આપશે. ધારો કે પંચકર્મ ના કરાવી શકો તો દવાથી તમે તમે શરીરનું શુદ્ધિકરણ કરો. 15 દિવસ 20 દિવસની ટ્રીટમેન્ટ શરીર શુદ્ધ થઈ જાય, તમારી અગ્નિ મજબૂત થઈ જાય, તમે તમારા શરીરમાં ઓજબલ આવે, તો તમારી બીમારી સામે આરામથી લક્ષણ મળી શકે. તમે રોગ પ્રતિકારક શક્તિ વધશે, તમારું સત્વબલ વધશે. અંતે શું મેસેજ આપવા માંગશો? મેસેજ અમારું એક જ છે કે કેન્સરની અંદર તમે સમયસર પહેલાં જાગો. તમે ડૉક્ટર જોડે નિયમિત તપાસ કરાવતા રહો. ધારો કે તમે 30-35 વર્ષની ઉંમર થઈ ગઈ હોય તો જેન્ટ્સ હોય તો પ્રોસ્ટેટની તપાસ કરો, લેડીઝ હોય તો તમે ડેલી બ્રેસ્ટમાં તમારે જાતે તપાસ કરીને જોઈ લેવું જોઈએ. ગાયનેક ડૉક્ટર જોડે જઈને તમારે જે સર્વાઇકલ કેન્સર છે કે એનું નિદાન કરવું જોઈએ. વ્યસન તમારે બંધ કરો, શરીરની અગ્નિને મજબૂત કરો, રોગ પ્રતિકારક શક્તિ વધારો, તમારી દિનચર્યા સુધારો, તમારો ખોરાકને કરો, સાત્વિક ખોરાક તમે લો. એ તમારું ખૂબ અગત્યનું છે. તમે ખાલી કેન્સર સામે નહીં, અન્ય રોગો સામે પણ તમને રક્ષણ મળશે અને તમારે આવનાર બીમારીઓ તમારી અટકશે અને તમે એક સારું સ્વસ્થ જીવન જીવી શકશો. મિત્રો, હું ડૉક્ટર ભરત પરીખ, કેન્સર અને લોહી રોગોનો નિષ્ણાત. આજે 43 વર્ષની પ્રેક્ટિસમાં મેં કેન્સરના જેટલા કેસીસ ભારતમાં જોયા છે એમાંના મોટા ભાગના તમાકુના કારણે થતા રોગ છે. એનો તો હવે જાણે એપિડેમિક્સ કહેવાય ને, આમ એવું લાગે છે. કારણ કે તમાકુ એ આપણે એક મજા કરવા માટે અને મિત્રો સાથે સંગતમાં એની કોઈ જાતની એની આડઅસરની પરવા કર્યા વગર લઈએ છીએ. અમે જ્યારે કોઈ દવા લખીએ તો પૂછે છે અમને દર્દીને એના સગા કે એની આડઅસર ખરી. જ્યારે સિગરેટના પેકેટ પર લખ્યું હોય છે ચેતવણી, માવાને બધામાં ચેતવણી હોય તો એ કોઈ વાંચતું નથી. એટલે અમે એને કહીએ છીએ એજ્યુકેટેડ ઇલિટરેટ, કે આ વાંચીને પણ એ મજા આવે છે એટલે લે છે. અને આની આડઅસર ને ઝેર છે ને એ મોટા વર્ષો પછી થાય છે, તરત ને તરત નથી થતું. એટલે આપણે એનાથી ચેતતા નથી. પણ તમાકુના કારણે ચાવીને ખાઈએ, સ્મોકિંગ કરીએ કે હવે નવી રીતના થોડી દૂર રાખીને હુક્કામાં કે એમાં લઈએ, પણ ઝેર એ ઝેર જ છે. અને તમને એક નાનું ઉદાહરણ આપું કે 2 મિત્રો હતા, એક મહેશભાઈ ને છગનભાઈ. એટલા દોસ્ત કે ઓફિસમાં તો સાથે જ, પણ ઓફિસ અવર્સ પછી પણ સાથે જ રહે. સાંજ પડે ને બહાર સાથે જમવા નાસ્તો કરવા જાય, દરરોજ થોડો ખર્ચો થાય તો ચાલે, મજા આવે છે ને. અને છગનભાઈની એડવાઇસ પ્રમાણે મહેશભાઈ પોતાનું બધું ઇન્વેસ્ટમેન્ટને બધું કરતા હતા. ઘણા ફેમિલી અને મિત્રોએ ચેતવ્યા, પણ બંનેની દોસ્તી તૂટતી નહોતી. હવે મહેશભાઈને ખબર પડી કે છગનભાઈ મારી પીઠ પાછળ ઘા કરી રહ્યા છે, મને આ ફસાઈ રહ્યા છે. તો મિત્રો, આવી પરિસ્થિતિમાં મહેશભાઈએ શું ડિસિઝન લેવું જોઈએ? તમે મને કહો કે એ તો મિત્રો સમજાવશે તો એ જાણી બૂજીને કરે છે, એટલે એને શું સમજાવવાનું. પણ મહેશભાઈ પોતે સમજી ગયા કે આ મને સરવારે નુકસાન જ છે, અત્યાર સુધી જે થઈ ગયું, હવે નથી કરવું. તો મહેશભાઈ છગનભાઈની એ મૈત્રી એ જ દિવસે તોડી નાખી અને ઘરે આવીને હળવા થઈ ગયા. બધાને બેસાડીને કહ્યું કે આવું બન્યું છે ને મેં આ ડિસિઝન લીધું છે. તો બધા રાજી થયા કે આ જે થઈ ગયું, હવે તો આપણને નુકસાન નહીં થાય. એ જ રીતના જ્યારે વ્યસન કરીએ છીએ ત્યારે 10 વર્ષે 15 વર્ષે એનું નુકસાન દેખાય છે. મોઢું ખુલતું નથી, પોષણ મળતું નથી. એ રસો ગળામાં અને હોજરીમાં થઈ અને હોજરીની ચામડીને બરડ કરે છે. એટલે પોષક તત્વો ખાઈએ એમાંથી પણ આપણા લોહી બનતું નથી અને કેન્સર મોળ ગળાના, અન્નનળીના, હોજરીના એ બધા થઈ શકે છે. અને જ્યારે ખબર પડે છે ત્યારે મોડું થઈ ગયું છે. એના કરતાં જ્યારથી ખબર પડીને છોડીએ ને, તો સાયન્સ કહે છે કે જે પળથી તમે છોડો છો બીજા મિનિટથી પોઝિટિવ વસ્તુ થવાની ચાલુ થાય છે. એટલે તમે સ્મોકિંગ છોડો છો તો એના અઠવાડિયામાં તમારામાં પોઝિટિવ તંદુરસ્તી પાછી આવતી જાય છે. શરીર પોતે રિપેર જાતે ઓટો રિપેર થાય છે જ. એટલે મિત્રો, તમારામાં જેમ મહેશભાઈને છગનભાઈ જોડે મજા આવતી હતી પણ નુકસાન થતું હતું, એમ તમારા બધાના ખિસ્સામાં જો પડીકી હોય, સિગરેટનું પેકેટ હોય, બીડી હોય ને તમને એની જોડે મજા આવે છે, મને ખબર છે. દરરોજ થોડો ખર્ચો થાય છે, વાંધો નથી. પણ લાંબા ગાળાનું અમારા એક મિત્ર તરીકે અમારી સલાહ માનીને જો એ છોડી દેશો તો એ તમને પોતાને, તમારા શરીરને, તમારા કુટુંબીજનોને અને તમારા સાચા મિત્રોને ખૂબ ખૂબ ફાયદો કરશે. એટલે તંદુરસ્ત જીવન પ્રણાલી રાખો
વ્યાયામ, પ્રસન્નતા, મેડિટેશન અને યોગા, એનાથી જ તમારું શરીર સ્વસ્થ નિરોગી રહેશે અને તમને બધાને વ્યસન મુક્ત તંદુરસ્ત જીવનની શુભકામનાઓ. એક પ્રેક્ટિસિંગ કેન્સર સર્જન તરીકે વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે હું એટલું જ કહેવા માગીશ કે આ રોગનું પ્રમાણ આપણા રાજ્યમાં, દેશમાં ઘણી ઝડપથી વધી રહ્યું છે. ઘણી વખતે તો એવું લાગે છે કે થોડા વર્ષો પછી કોઈ એપિડેમિકનું સ્થાન લઈ લેશે આ. અને એમાં યંગ જનરેશન, યંગ એજ, મિડલ એજના દર્દીઓ વધી રહ્યા છે. દુઃખ એ વાતનું તો થાય જ છે કે આટલું ઝડપથી આ રોગ વધી રહ્યો છે. સાથે એ દુઃખ મારી ઓપીડીમાં દર્દીઓ તપાસતા થાય છે કે મોટાભાગના પેશન્ટ્સ, મોટાભાગના દર્દીઓ લેટ સ્ટેજમાં આવે છે ડૉક્ટર પાસે. એનું કારણ, મુખ્ય કારણ છે અવેરનેસનો અભાવ, જાગૃતતાનો અભાવ આપણા સમાજમાં. એનું બીજું કારણ છે ખોટી ગેરમાન્યતાઓ, જેમ કે વ્યસન વિશેની ગેરમાન્યતાઓ કે તમાકુ ખાવાથી તો નથી કેન્સર થતું, પહેલાં એ તો આખી જિંદગી ખાધું એને ના થયું, એવી ગેરમાન્યતાઓ. કેન્સરની સારવાર અંગેની ગેરમાન્યતાઓ કે આ સારવાર કરવાથી તો આવું થઈ જશે, આ ના કરાય, એવી વિવિધ ગેરમાન્યતાઓ. એટલે કે અવેરનેસનો અભાવ છે અને એક્શનનો અભાવ છે. એટલે હું તમારા ગુજરાત નિર્માણ ન્યૂઝ ચેનલના આ સ્પેશિયલ પ્રોગ્રામ મારફતે સર્વે દર્શક મિત્રોને એ જ સંદેશ આપીશ કે આના વિશેથી ગભરાવાની જરૂર નથી. કેન્સર એટલે કેન્સલ થઈ જશો, જે પહેલાંના સમયમાં માનવામાં આવતું હતું એવું નથી હવે. એની સારવારો શક્ય છે, એની સારવારો સારી અવેલેબલ છે. ઝડપી નિદાન થયેલું હોય, વહેલું નિદાન થયેલું હોય તો ચોક્કસપણે મટી શકે છે. જરૂરિયાત છે વ્યસનો ટાળવાની, વ્યસનોને જાકારો આપવાની, રેગ્યુલર સારી લાઈફસ્ટાઈલ અપનાવવાની, વહેલું નિદાન થવાની અને યોગ્ય સમયસરની સારવાર કરાવવાની. તો હું એટલી જ સલાહ આપીશ કે વ્યસન ટાળો, એક સારી તંદુરસ્ત દિનચર્યાનું પાલન કરો, રેગ્યુલર વ્યાયામ કરો અને વર્ષમાં એકવાર એટલીસ્ટ કોઈ પણ સ્ક્રીનિંગ પ્રોગ્રામમાં ભાગ લો, બોડી ચેકઅપ જેને આપણે સાદી ભાષામાં કહીએ. તો આઈ થિંક ઘણા બધા લાખો પરિવાર અને જીવ આમાં આ બીમારીથી બચાવી શકાય એમ છે.